વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ, ઉર્જા કટોકટી અને ભાવો વધવાની આશંકા વચ્ચે સમગ્ર ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ ઈંધણની ખરીદીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. અછતની અફવાઓના કારણે વાહન ચાલકો અને ઉદ્યોગોમાં ફેલાયેલા પેનિક બાઇંગ, ગભરાટમાં કરાતી ખરીદીના લીધે માત્ર 21 દિવસમાં જ જિલ્લાના પેટ્રોલ પંપો પરથી કરોડો લીટર ઈંધણ ચપોચપ વેચાઈ ગયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સત્તાવાર અહેવાલ મુજબ ચાલુ મહિનાના શરૂઆતના 21 દિવસોમાં જ ભરૂચ જિલ્લામાં ઈંધણનો વપરાશ આસમાને પહોંચ્યો છે. મોટર સ્પિરિટ એટલે કે પેટ્રોલનું છૂટકમાં જિલ્લામાં કુલ 51.90 લાખ લીટર એટલે કે 5190 KL પેટ્રોલનું વેચાણ નોંધાયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 18.70%નો તોતિંગ ઉછાળો દર્શાવે છે. હાઈસ્પીડ ડીઝલમાં ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચમાં 21 દિવસમાં જ રેકોર્ડ બ્રેક 1.92 કરોડ લીટર એટલે કે 19,293 KL ડીઝલનું વેચાણ થયું છે, જે ગત વર્ષ કરતા 12.80%નો મોટો વધારો છે. ભરૂચ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનું 21 દિવસમાં કુલ 2.47 કરોડ લીટર જેટલું અધધપ વેચાણ થયું છે, જેની સરેરાશ પ્રતિ લીટર ₹100 કિંમત ગણીએ તો જિલ્લામાં વાહન ચાલકોએ યુદ્ધની સ્થિતિમાં ₹247 કરોડનું ઈંધણ ખર્ચી નાખ્યું હતું.